જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આત્રોલી ગામ વિસ્તારમાં બિનઅધિકૃત ગૌચર જમીન પર ચાલતી પથ્થરની ખાણોને લઈને ફરી એકવાર વિવાદ સપાટી પર આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ જાહેર રસ્તા પર ઊભેલા પથ્થર ભરેલા ટ્રકને હટાવવાની માંગણી કરતા સ્થાનિક લોકો અને ખાણ સંચાલકો વચ્ચે તણાવ સર્જાયો હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ખાણ ચલાવતા લોકો દ્વારા નાથાભાઈ હરિભાઈ બારિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં નાથાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આત્રોલી ગામમાં અગાઉ પણ ગેરકાયદેસર ખાણો અને ભૂમાફિયાઓ દ્વારા મારામારીના બનાવો બનતા રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગામજનો દ્વારા બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ. માંગરોળ સરકારી દવાખાના મારા ભાઈને દવાખાને લઈને આવ્યા છે. હવે ત્યાં બિનકાયદેસર ખાણું હાલે બરાબર. એમાં ટ્રક આડો પડ્યો હતો બરાબર, ગાડી. હવે એમાં હું ને મારા ભાઈ નાથાભાઈ ટ્રક હટાવવાનું કહેતા બોલાચાલી થઈ, એમાંથી મારામારી થઈ. એટલે અમે સરકારી દવાખાનામાં દાખલ કરેલ છે, ગંભીર ઈજા થઈ ગયેલ છે.